નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર નગરપાલિકાના પૂર્વ નગરસેવક શાંતિભાઈ માળી અને તેમના પુત્ર આશીષભાઈ માળી ભારતીય જનતા પાર્ટીથી નારાજ થઈ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. આ સાથે ડીસાના આગેવાન નરસિંહભાઈ દેસાઈએ પણ તેમના સમર્થકો સાથે કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. નવા જોડાયેલા કાર્યકરોનું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિતના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેસ અને ફુલહાર પહેરાવી તેમને પાર્ટીમાં આવકારવામાં આવ્યા હતા. આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે નવા કાર્યકરોના જોડાવાથી જિલ્લામાં કોંગ્રેસ વધુ મજબૂત બનશે અને આવનારી ચૂંટણીમાં પાર્ટીને તેનો ફાયદો મળશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. પાલનપુર નગરપાલિકાના છેલ્લા 20 વર્ષથી કોર્પોરેટર રહેલા શાંતિલાલ માળી, અમને દીકરા અને કોર્પોરેટર આશીષભાઈ અને એમના સૌ ટેકેદારો સાથે લગભગ 100 કરતા પણ વધુ કાર્યકર્તાઓ આજે મોટી સંખ્યામાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. ભાજપથી નારાજ થઈને અને કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ મૂક્યો. એવી જ રીતે ડીસાના ભાઈ શ્રી નરસિંહભાઈ માળી, જે ભાજપના માલધારી સમાજના આગેવાન છે, એમના સંગઠનના પણ હોદ્દેદાર રહ્યા છે, એ પણ આજે એમના ટેકેદાર સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. આજે વાવ હોય, સુઈગામ હોય, થરાદ હોય, ભાભર હોય, ધાનેરા હોય, પાલનપુર હોય, ડીસા હોય, તમામ તાલુકાઓની અંદર, દાતા અમીરગઢની અંદર આજે ભાજપથી નારાજ થઈને સૌ જે ભાજપના વર્ષો જૂના કાર્યકર્તા જોડાઈ રહ્યા છે, એ બતાવે છે કે આ વખતે પંચાયતી રાજ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકામાં કોંગ્રેસની બોડી બનવાની છે. એની આશા રાખીને સૌ જોડાઈ રહ્યા છે.